સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। બુટલેગરોના અવનવા કિમિયા છતાં લીંબડી પોલીસ સતર્ક। ટ્રેક્ટરની ટ્રોલીમાં છુપાવી વિદેશી દારૂની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ। ₹4.55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। એક આરોપીની ધરપકડ। દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપારને રોકવા માટે પોલીસ સતત સક્રિય બની છે, ત્યારે બુટલેગરો પણ પોલીસને ચકમો આપવા અવનવા કિમિયા અપનાવી રહ્યા છે। જો કે લીંબડી પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે વધુ એક દારૂની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। લીંબડી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે રજિસ્ટ્રેશન નંબર વગરનું મહિન્દ્રા 475 ટ્રેક્ટર જાલોદ તરફથી વિદેશી દારૂ ભરી બાજરવાડા ડુંગરી રોડ મારફતે પસાર થવાનું છે। બાતમીના આધારે પોલીસે કુણી ગામના વાંકફળિયા પાસે વોચ ગોઠવી હતી। થોડી વારમાં શંકાસ્પદ ટ્રેક્ટર આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી। બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે ટ્રેક્ટરની ટ્રોલીની નીચે ખાકી રંગની પેટીઓમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો। ટ્રોલીને હાઇડ્રોલિક કરી અંદર તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રેક્ટર ચાલક રાહુલભાઈ મુકેશભાઈ ઉર્ફે રાકેશભાઈ તાવિયાડ રહેવાસી પીપળિયા ઉપરવાસ ફળિયો તાલુકા ગોવિંદગુરુ લીંબડી જિલ્લા દાહોદની અટકાયત કરી હતી। તપાસ દરમિયાન આરોપી પાસે દારૂની હેરાફેરી અંગે કોઈ પાસ પરમિટ કે કાયદેસર પુરાવો ન મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરની 192 બોટલો તથા કાઉન્ટી ક્લબ ડિલક્સ વિસ્કીના 192 ક્વાર્ટર્સ મળી કુલ 384 નંગ વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹45,888 થાય છે। ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ મહિન્દ્રા 475 ટ્રેક્ટર કિંમત ₹4 લાખ અને વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹10,000 મળી કુલ ₹4,55,888નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। જિલ્લામાં બુટલેગરો દ્વારા વાહનોમાં ગુપ્તખાના બનાવી અથવા માલ સામાનની આડમાં દારૂની હેરાફેરીના અવનવા રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે, છતાં લીંબડી પોલીસની સતર્ક કામગીરીના કારણે આવા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।